નિરાત મહારાજ શું આપણને કહે છે કે હું બધું ગમે એટલી સાધના કરું તોય ભગવાન છે સાધનામાં આવતો નથી. ધ્યાન ધરો તે બધો ધોખો છે. આપણે આચું કે ધ્યાન ધરવી આ બધો ધોખો છે. દૂતી એટલે બે વસ્તુ તો કઈ છે નહીં, એટલે ક્યાંથી દેખાય? જગત આખું બધું ભગવાનને ગોતે છે, પણ કોઈને ભગવાન મળતા નથી. ભગવાન તમારા હૃદયની અંદર છે. ખોળને તમે તપાસી જુઓ તો તમને ત્યાં કણ વસ્તુ મળશે. એટલે તેમાં નિરાત મહારાજ એવું કહે છે કે સાધન શું કરવું? સ્વામી છે સાધનામાં આવતા નથી. અને ધ્યાન ધરું તે બધો ધોખો છે. દૂતી એટલે બે વસ્તુ છે ને ક્યાંથી દેખાય? પૂજા કરું પણ પાર નો પામું. દીવા કરવી, ધૂપ કરવી, માળાયું ફેરવી, અગરબત્તીઓ કરવી, ભગવાનની પૂજા કરવી, પણ કઈ પાર પામતા નથી. ભગવાનને પામવા માટે પૂજા કરું પણ પાર નો પામું. કૃત કરું સબ છે બધું કાચું છે કે છે. સાચું એકય નથી, પાકું એકય નથી, બધું કાચું છે. મનની અંદર નથી આવતા ભગવાન. મન કે વાણીમાં જે નો આવે આને કઈ જુગતીથી આપણે કઈ રીતે આને નક્કી કરવા? કઈ જુગતીથી કે છે હું આને જાચું? જપ જોગ ને શ્વાસ ને સમાધિ. આ જપ કરે, જોગ કરે, સમાધિઓ કરે, આ બધું આવું શીના હાટું કરે છે? ભગવાન મેળવવા હાટું જગત આખું કરીશું. જપ જોગ ને શ્વાસ સમાધિ દિનપણામાં બધા દિશે. ઉપાસનાઓ આવી બધી કરે, ઉપાસનાએ કઈ અર્થ સરતો નથી. આ બધા ભગવાનને મન મેળવવાના બધા હિસ્સા છે કે પ્રીત ખરીને પ્રીતત પૂરી. રામ હૃદયની અંદર તમે બરોબર નક્કી કરીને રહેજો. નિરાત સદગુરુ સાચા મળતા. નામી નામે શિર પછી ગાજે. જો એ નામ તમને જડી જાય તો પછી સાચી વસ્તુની તમને ભાન થઈ જાય છે કે સદગુરુ મહારાજની જય.